આવું ન કરતો નહીતર મારીશ. અમારા વખતે મારતા આવ્યો. અત્યારે તમે ભાગ્યશાળી છો કે તમારે એવી કોઈ સજા ભોગવવી નથી પડતી. અમે ભૂખ ભોગવી. તમને 6 વખત જમવાનું મળે, ભલે દૂધ મળે કે ફ્રૂટ મળે કે જે મળે તે, પણ સારામાં સારો પૌષ્ટિક આહાર જે આપણા ઘરે પણ ઘણી વખત ન મળે એવું ભોજન તમને દિવસમાં 6 વખત મળે. આ વાત હું એટલા માટે કરું છું અમારા સમયની, તમને ખ્યાલ આવે કે અમારા કરતા તમે કેટલા ભાગ્યશાળી છો. સાહેબ કે હવે જો આવી રીતે રજા પાડીશ તો મારીશ. તો કે હવે ભૂલ નહીં કરું. વળી એક દી નો આવ્યો કે પંડ્યા સાહેબ બીજે દી રાહ જોઈને બેઠા હતા. બીજે દી આવ્યો ને પ્રાર્થના પતિ એવો ઉભો કર્યો. એ કે ના પાડી તો કાલે યુનિફોર્મ ધોયો ને. અંબાલાલ કે મેં ક્યાં ધોયો? તો કે કેમ કાલ નો આવ્યો? તો કે હું તો મજાનો તૈયાર થઈને નીકળ્યો, પણ સાહેબ તમારા ઘર પાસેથી નીકળ્યો ને તો તમારું ધોતિયું ફૂંકાતું હતું. મને એમ કે સાહેબ નહીં ગયા હોય. પંડ્યા સાહેબ કે મારે ધોતિયા હાથ છે, હાથે વારના જુદા છે. તારી જેમ એક યુનિફોર્મ ન હોય અને તું નિશાળ આવતો છે. આ વાતો એટલા માટે કરું છું બાલ મિત્રો કે તમે આ સંતોના સાનિધ્યમાં સારામાં સારા પેનલ બોર્ડ ઉપર તમે ભણો છો. સ્માર્ટ બોર્ડ આવ્યા. અમારા વખતે બ્લેક બોર્ડ હતા. બ્લેક બોર્ડ કાળા ચોક સ્ટીક થી લખવાનું. એમાંથી પછી ગ્રીન બોર્ડ આવ્યા. એમ કરતા કરતા સમયાંતરે સ્માર્ટ બોર્ડ આવ્યા, સ્માર્ટ ક્લાસરૂમ. પણ એનાથી આગળ વધી અને અત્યારે છેલ્લામાં છેલ્લી લેટેસ્ટ ટેકનોલોજીના આ તમને બોર્ડ જે તમને ભણાવવામાં વપરાય છે એ તમને મળે છે. સંતોનું સાનિધ્ય છે, ધર્મનો માંડવો છે. અહીંયા સંસ્કાર અને શિક્ષણ બંને મળે છે. શહેરની કદાચ મોંઘામાં મોંઘી સ્કૂલની અંદર તમે ભણતા હોય ત્યાં તમને શિક્ષણ મળશે, પણ સંસ્કારની કોઈ ગેરંટી નથી. અહીંયા તો સંસ્કાર સાથેનું શિક્ષણ તમને મળે છે. એટલે તમે એટલા બધા લકી છો, એટલા બધા ખુશનસીબ છો કે ભવિષ્યમાં તમે ચોક્કસ એક સુંદર તમારું જીવન તમે નિર્માણ કરી શકશો. અત્યારે તમારી સામે બોલવાની મજા એટલી બધી આવે છે કે એમ થાય કે 2-3 કલાક સુધી બોલી, પણ નીકળવું પડે એવું છે બીજા કાર્યક્રમ માટે. એટલે હું તમને આજે એટલું જ કહેવા આવ્યો છું. આજે આ મારે કાર્યક્રમ નથી આપવાનો, લાંબી વાત નથી કરવાની, પણ આજથી તમે મનોમન ખૂબ જ રાજી રહેજો. શું કામ? કે તમારે પાણી સાથે રોટલી ખાવી પડતી નથી. તમને કંઈક ને કંઈક 6 વખત તમને કંઈક ને કંઈક જમવાનું આખા દિવસમાં મળે છે. તમારે નથી ભૂખ ભોગવવી પડતી, નથી તમારે દુઃખ જોવું પડતું. અને આવી સારી સંસ્થામાં સતશ્રી અને આ તમામ સંતોના સાનિધ્યમાં તમારો વિકાસ થઈ રહ્યો છે. એટલે ચોક્કસ તમે ઉજ્જવળ ભવિષ્યને પ્રાપ્ત કરશો એવી શુભકામના સાથે તમને બધાને જય શ્રી સ્વામિનારાયણ.